સૌનો આભાર. આજે આપણા સૌ માટે અત્યંત મંગળ અને દિવ્ય પ્રસંગ છે. આવતીકાલના પાવન અને મહામૂલા ગુરુ પૂર્ણિમાના પર્વને વધાવવા માટે આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાની આ પૂર્વ સંધ્યાએ જ્ઞાની પુરુષના દિવ્ય સાનિધ્યમાં એકત્રિત થયા છીએ. તો આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ક્ષેત્રના સંઘપતિશ્રીઓ, વડીલ મહાત્માઓ, મુમુક્ષો, ઓનલાઈન જે આપણું કાર્યક્રમનું જીવન પ્રસારણ જોઈ રહેલા છે તે સૌ મહાત્માઓ, ઉપસ્થિત સર્વેજનો અને ખાસ આપણા કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે તેવા સત્યજીત કાલીટા સાહેબ અને એ સર્વેનું આજના પ્રસંગે આજના નિમંત્રકશ્રીઓ એટલે કે મુંબઈના સર્વે મહાત્માઓ તરફથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મેં જેમ સ્પેશિયલ ઉલ્લેખ કર્યો એવા આસામના ડૉક્ટર સત્યજીત કાલીટા કે જેઓ HSRCમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ સ્કોલર તરીકે હાલ કાર્યરત છે. દાદા ભગવાનની ફિલોસોફી, દાદા ભગવાનના દર્શન શાસ્ત્ર પર તેઓ ઊંડો અભ્યાસ અને સંશોધન કરી રહ્યા છે. તેવા ડૉક્ટર સત્યજીત સાહેબને વિનંતી કરીશ કે તેઓ જરાક અહીંયા પોતાનું સ્થાન આગળ આવે અને આપણા સૌ વતી સંઘપતિ શ્રી જગદીશભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ શાલ ઓઢાડી એમનું સન્માન કરે અને આપણે સૌ તાળીઓના માધ્યમથી આ સન્માનમાં આપણી હાજરી નોંધાવીશું. ડૉક્ટર કાલીટા સાહેબે HSRCના 2 પુસ્તકો છે. લાલા કાકા તમે પણ આવો. HSRCનું હોય એટલે તમે એના HSRCના 2 પુસ્તકો કમ્પન્સનેટ લિવિંગ, કરુણાસભર જીવન અને સાયન્સ ઓફ કર્મા, આ બંનેનું અંગ્રેજીમાં અનુવાદ ડૉક્ટર સત્યજીત કાલીટા સાહેબે કર્યો છે અને આ જગત કલ્યાણના નિમિત્તમાં, જગત કલ્યાણમાં પરમ નિમિત્ત બન્યા છે એવા ડૉક્ટર સત્યજીત સાહેબને આપણે આવકારીએ છીએ. જેમ સૂર્યોદય પહેલાં અરુણોદયની ક્ષણ તન અને મન બંનેને આહ્લાદક શાંતિ આપે છે, તેમ ગુરુ પૂર્ણિમાના આ મહાપર્વ પહેલાંની આ પૂર્વ સંધ્યા આપણને અંતર્મુખી બની ને જ્ઞાનીની કૃપાને યાદ કરવાનો, જ્ઞાનીની આરાધનાનો અવસર આપે છે. શાસ્ત્રોમાં અને આપણી સનાતન પરંપરામાં પણ કહ્યું છે કે ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્માની અનુભૂતિ નથી અને આત્માની અનુભૂતિ વિના સાચી મુક્તિ નથી. તો આવો આ 2 દિવસના ગુરુ પૂર્ણિમા પાવન પર્વની શરૂઆત મંગલાચરણ અને દેવોને આહ્વાહન સાથે કરીએ. જયમીનભાઈ નિજ સ્વભાવ સે સદગુરુ તથા અંધારા કોટી વર્ષના ગૌડાવશે. આપણે પૂર્ણ ભક્તિભાવ સાથે બંને પદને ઝીલીશું. જયમીનભાઈ, મંગલાચરણ. स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चयवन्य है, त्रिसकोटि देवगण विश्वहितार्थे स्वागतम्, जगकल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्तमो गलती
નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હવે દેવોને આહ્વાન અંધારા કોટી વર્ષના, એ પણ આપણે સૌ સાથે જ એનું પણ ગુંજન કરીશું. અંધારા કોટી વર્ષના. અંધારા કોટી વર્ષના પરસાથમાં ઉલેચશે શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની નાની અપૂર્વ લાવશે તીર્થ કરો સાંભળે સર્વજ્ઞના સુચરણો આત્મશાતા પામશે નળની જ્વાળામયી બ્રહ્માંડ પણ બળકે બળે પાતાળી જરણ કરુણા ભર્યા જન શીતળ ચંદ્ર કાળશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ધારશે ચરમ ચોવીસી સામતી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ જ્ઞાની તે. ઓ દાદા ભગવન સર્વજ્ઞ શરીર
शरणं गच्छामि। दादा भगवन् सर्वज्ञ शरणं गच्छामि। दादा भगवन् सर्वज्ञ शरणं गच्छामि। જય સચ્ચિદાનંદ. મંગલાચરણથી મંગલમય શરૂઆત અને 33 કોટી દેવગણોની હાજરીમાં આપણે સૌ આપણી જગત કલ્યાણની ભાવનાને અભિવૃદ્ધ કરીએ. પરમ પૂજ્ય કનુદાદાજી કહેતા કે આ કળિયુગી મન, વાણી અને કાયા એવા છે કે જે છતું હોય એને ઊંધું કરી નાખે, એટલે કે જે સીધું હોય એને પણ ઊંધું કરી નાખે. અને આપણને સૌને એનો નાના મોટા પાયે અનુભવ હોય જ છે કે બધું સરસ હોય ત્યારે પણ આપણા મનના વિચારો કેવા અવળા હોઈ શકે છે. અને કનુદાદાજી આગળ વાત કરે છે કે અને આ સત્સાધનો જે દાદા ભગવાનથી પ્રાપ્ત થયા છે તે એવા છે કે અંદરથી આપણું બધું સીધું અને સવળું થતું જાય. તો આવા આર્ય સંસ્કારવાળા સત્સાધનની ભાવ સિંચન માટે હેતલબેનને વિનંતી કરીશ કે તેઓ આ સત્સાધનની સાચા હૃદયપૂર્વક આપણને ભજના કરાવે. હેતલબેન. આપણે ત્રિમંત્ર બોલીશું, 5 વાર બોલીશું, બધા સાથે બોલીશું. નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્રાયાનમ, નમો લોએ સવ સાહ્નમ, એસો પંચન મુકારો સવ્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્રાયાનમ, નમો લોએ સવ સાહ્નમ, એસો પંચન મુકારો સવ્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્રાયાનમ, નમો લોએ સવ સાહ્નમ, એસો પંચન મુકારો સવ્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્રાયાનમ, નમો લોએ સવ સાહ્નમ, એસો પંચન મુકારો સવ્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાનમ. નમો વસાયાનમ. નમો લોએ સવસાહનમ. એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસનો. મંગલાણમ ચ સવેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ બોલીશું, બધા સાથે બોલીશું. આપણે સિમંદર સ્વામી અને દાદા ભગવાનને 5 વાર બોલીશું, બાકી બધા એકવાર નમસ્કાર કરીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે
અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન તે જ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગતને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમોની ભાવના સાથે બોલીશું. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત પુરુષ અગર નપુંસક,
ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાઓનો કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. 9 કલમો પછીની ભાવના. હે વિતરાગ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, અમે સૌ મહાત્માઓ પ્રાપ્ત મન, વચન, કાયાથી ક્યારે પણ કોઈના પણ માટે અભક્તિ, અહિત કે અકલ્યાણનું નિમિત્ત ના જ બનીએ કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન ન જ આપીએ તેવી શક્તિ, ભક્તિ, વિનય અને પ્રજ્ઞા આપવા કૃપા કરશોજી. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ન કરું એવી આપ મને શક્તિઓ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.